હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? રાધે રાધે. તો આજનો આપણો વિડીયો છે મગનું સલાડ. તો સૌ પ્રથમ આપણે કાકડીને કટ કરી એક હેલ્ધી સલાડ છે. તમે સાંજે અથવા સવારના બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. આ રીતે કાકડીના આપણે નાના નાના ટુકડા કરી દઈશું. આ વિડીયોમાં દેખાય છે એ રીતે તમારે સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે. હું જે કહું છું એ રીતે તમે કામ કરશો, વિડીયોમાં દેખાય છે તો બહુ મસ્ત સલાડ તૈયાર થઈ જશે. એ રીતે આપણે ડુંગળીને પણ નાની નાની કટ કરી દેવાની છે. વિડીયોમાં બધું દેખાય છે એ રીતે તમારે સેમ ટુ સેમ કરવાનું છે. આ રીતે એકદમ નાની નાની કટ કરશો તો તમને સલાડ ખાવાની ખૂબ જ મજા આવશે. પછી એક મોટું બાઉલ લેવાનું છે. એમાં આખી રાત પલાળેલા મગ, મગફળી, ચણા, અંકુરિત ચણા, આમાંથી કેટલાક ઇન્ગ્રેડિયન્ટ તમને ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આખી રાત પલાળેલા મગ, ચણા, મગફળી, પછી અંકુરિત કરેલા નાસ્તામાં પણ તમે ચણા, રાજમા વગેરે તેમાં એડ કરી શકો છો. તમે તમારા રીતે કોઈ પણ સ્કીપ કરી શકો છો અને એડ પણ કરી શકો છો. માપ તમારે એક જ કટોરીનું લેવાનું છે, જેથી તમારું સલાડ એકદમ સરસ રીતે તૈયાર થાય. પછી એમાં એક કટોરી તમારે દહીં નાખી દેવાનું છે. આ સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે તમારે વિડીયોમાં દેખાય રીતે. પછી એમાં કાકડી નાખી દીધી, ટામેટું નાખી દીધું અને ડુંગળી નાખી દેવાની છે. પછી સ્વાદ પ્રમાણે એમાં કાલી મિર્ચ, લીલી કોથમીર નાખી દેવાની, ધનિયા પાવડર અથવા તો લીલા ધનિયા પણ તમે નાખી શકો છો. મીઠું પણ બધું નાખીને તમારે એને એકદમ મિક્સ કરી દેવાનું છે. એકદમ મિક્સ એટલે બધું જ ભેળસેળ થઈ જાય એ રીતે તેમને સતત મિક્સ કરી દેવાનું છે. વિડીયોમાં દેખાય છે એ રીતે એક ચમચીથી આખા બાઉલમાં રહેલા બધા જ ઇન્ગ્રેડિયન્ટ તમારે મિક્સ કરી દેવાના છે. આ રીતે મિક્સ કરતા રહેવાનું, મિક્સ કરી દેવાનું છે. બધું બરોબર પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય પછી આ રીતે બધા જ ભળી જાય એને થોડી વાર રીતે ફ્રીજમાં, પછી આ બાઉલને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે. પછી આ બાઉલ તમે ફ્રીજમાંથી કાઢીને સર્વ કરી શકો છો અથવા તો ખાઈ શકો છો. ઓકે, બાય બાય.